આ છે ઉત્તરાયણ અને ઉત્તરાયણમાં બધા પતંગ ચગાવતા હોય છે, પણ અમારે અહીં કને વારીમાં ભરવાડ સમાજની ડે ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને અમને આમંત્રણ હતું તો અમે આવી ગયા અને અત્યારે જમણવાર ચાલુ છે. પહેલાં અમે જાશું જમણવાર. કાળું કેવું છે કાળું ભાઈ જમવાનું? અમે જમ્યા અમને તો સારું લાગે. તમને કેવું લાગે? અમને તો સારું જોયું ને અમારું હોય બરોબર. આમનો અભિપ્રાય લો આ બહુ સારો. આનો વિડિયો માં કાક જુઓ ને યાર. આ સીટ વાળા પોતે જ ને? હા એ પોતે. જલેબી શું વારાઈની પ્રખ્યાત જલેબી છે. બરોબર. જલેબીમાં જબરજસ્ત આવ્યો. બરોબર, મજા કરો. બરોબર. બીજું કાંઈ સગવડ તો એક નંબર હો. વારે મારા મામા હે એટલે મારે તો કેવું પડે, હું એમનો ભાણો ખાઈને ખોટું ના કહેવાય આપણાથી. જય માતાજી. અમારે જે આયોજન કર્યું ખવડાવ્યું મજા આવી. અમે તો ખાઈ લો. ધમસીભાઈ તમે શું કહેશો? એક નંબર આયોજન છે, બધી રીતે વ્યવસ્થિત કામકાજ છે. એમાં લાલાભાઈનો મોટો સાથ સપોર્ટ છે. કાળુભાઈ વારાઈનું મોટું નામ છે. હવે તેના ભાઈને પૂછો. ધનાભાઈ તમે કાંક કહો. ખાવા દો યાર. ના, વારાઈનું ભરવાડ સમાજનું ટુર્નામેન્ટનું આયોજન સારું છે. બેસ્ટ આયોજન છે. જમવાનું પણ એક નંબર છે. ઉધ્યું એક નંબર પાછું. હા, એ હતું. બીજું કઈ કેવું છે? બાબા એમ કે મામાના ગુરુ ગામ કિયા તારા મામાના વખાણ કર નાતા નહીં હવે 2-5 વર્ષનો ટાઈમ આવે પણ વેલું કરી વાળીને આગેવાનો બેઠા અહીંયા આગળ. બોલો શું કાંઈ ખાવામાં ખામી રહી ગઈ છે અમારા તરફથી કાંઈ? એમાં અમારા વારાઈ સંગઠનની એવી અમારા યુવાનોની મેચ હારી ગયા, એમાં મને બહુ મજા આવી ગઈ ને ખાવા બહુ વધારે ભાઈ હારી ગયા એમાં? હારી ગયા એમાં. અરે વાહ. તમને ખોટું લાગ્યું કે સારું લાગ્યું? હારી ગયા સારું લાગ્યું તમને ભાઈ? અમને સારું લાગ્યું. હારી ગયા સારું લાગ્યું? મારા બેટા મારા બધા વિરોધ પક્ષમાં હતા. સારું લાગે છે. તમને સારું લાગ્યું? એટલે આ તો બધી વિરોધ પાલતી છે આ બાજુ. હે 2 કેચ કર્યા હતા. 2 કેચ કર્યા હતા? 2 વિકેટ લીધી હતી એમને? નો બોલમાં લીધી હતી કે નો બોલમાં લીધી હતી? ભાઈ આમાં 3 નું ખાવા હાલ દે. અલા 3 નું ભેરું આલું? ના 3 જણાનું આ એકલો ખાશે. છાસ તો જોશે જ એકચ્યુઅલી માં, ગરમી છે ને અમારે. છાસ તો જોઈશે જ. શું બહુ છાસ તો પીવી જ જોઈએ ને આપણે. બહુ છાસ તો પીવી જ જોઈએ ને આપણે. છાસ તો પીવી જ જોઈએ ને આપણે. છાસ તો જોવે. એકચ્યુઅલી માં ગરમી બહુ છે અત્યારે. આવો ખાલી જા છાસ આવી ગઈ. છાસ લાવો યાર છાવ. પાલામાં છાસ તમને નહીં દેખાતી ને? ઉભા હાલ ભાતી તમને દેખાડું છું. તમે ખાલી છાસ આવી ગઈ ને? હવે જમી રહ્યા છીએ. જઈએ હવે મેદાને. જમવાનું તો એકદમ સારું હતું. શું કેવું બાબુ તમારા કીધે? આવું રેડી. ભરવાડ સમાજનું યુવા સંગઠનો ગ્રુપ તરફથી હતું જમવાનું બહુ મસ્ત હતું. આયોજન પણ સારું હતું. હવે આપણે જઈએ છીએ મેચ જોવા માટે. આમને આમ વ્લોગમાં બન્યા રહો.
કેવું ચાલે છે આમિનભાઈ? બહુ સારું ચાલે છે. તમારે કેવું ચાલે છે? અમારે ઘા ચાલે છે. બસ તમારું સારું ચાલે એવી જે મારી દુઆ છે તમને. બરોબર. બીજું કાંઈ ફરમાઈશ તમારી? બસ બીજું એમ કે મજા આવે રહી છે. ટુર્નામેન્ટ ચાલુ છે. રાત્રે કોમેન્ટ્રી કરી હતી મોડા સુધી અને અત્યારે બી ભરવાડ સમાજનું આયોજન છે એટલે બસ કોમેન્ટ્રીમાં આવી ગયા છીએ. બરોબર. બહુ મજા આવે રહી છે. હમણાં જમીન હાલ જ આવીએ છીએ એટલે કાંક આમ સારું ફીલ થાય રહ્યું. જમવાનું કેવું સારું હતું? જમવાની તો વાત જ છોડો. ઊંધિયું હતું એક નંબર, સાથે જલેબી હતી અને રોટલી પણ સારી એક એવી બનાવેલી હતી અને દાળ ભાત તો વાત જ છોડી દીધી. એકદમ મીઠા હતા એટલે મજા આવી ગઈ જમવાની. અને તમને કેવું લાગ્યું? તમને સારું લાગ્યું? બસ હવે અહીંયા થોડુંક શૂટિંગ લેલું સારું એવું. મહેરબાની કરીને જે ટીમો રમે છે એની નંબરો ગુજારી છે. બોલો. શું આયોજન કેવું લાગ્યું ભરવાડ સમાજનું તમને? સરસ. સરસ છે. કોઈ ખામી નથી રહી ગઈ ને મારા તરફથી? ના, કોઈ ખામી નથી. બરોબર. ગોવાભાઈ તમે શું કહેવા માંગો છો? જય ઠાકર. જય ઠાકર. બરોબર. એ વિડીયો બનાવો બાપુ. તમે કાંઈ બોલશો? બનાવ. ભરવાડ સમાજના આપણે મોટા આગેવાન છે સવાભાઈ. બોલો કાંઈ. છોકરાઓએ આયોજન ગોઠવ્યું એમાં અમને ખુશી ઘણી ખુશી થઈ. બરોબર. અમારે ખુશી છે. આ સરપંચ આ સરપંચ સાત બાબા અમને બહુ જ ખુશી છે. બરોબર. હા. જય ઠાકર. જય ઠાકર. આપણે હવે મેચ તો જોઈને આવ્યા. આપણા રમતા તો આવડતી નથી. બહુ સારું હતું આયોજન. તો આપણે આવતા રહ્યા છીએ પાછા હવે જગ્યાએ. આપણા ધંધે રીલ્સો બનાવશું હવે બેઠા બેઠા. બાપુની તો મારી પહેલાં પહોંચી ગયા, તમે જોઈ લો. તો વ્લોગ કેવો લાગ્યો હોય એ કમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી. બનાવશું કે જતા રહેશું હવે પાછા પતંગ ચગાવવા માટે.